નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 9 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે આપણે ક્યારે મનાવીએ છીએ? તો 7 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આપણને ખબર જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના દિવસ છે, એટલા માટે આપણે 7 એપ્રિલે આ દિવસ મનાવીએ છીએ. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે મહત્વાકાંક્ષી જે વૈશ્વિક સ્વાસ્થ્ય મુદ્દા વિશે જાગૃતિ લાવવા અને લોકોને તેમની સુખાકારી પ્રાથમિકતા આપવાને પ્રોત્સાહન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ 1948માં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. આની થીમ પર છે સ્વચ્છતા માટે સાથે રહો, વિજ્ઞાન સાથે રહો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો એમ કહે છે, આનો અર્થ તો બહુ મહત્વનો થાય છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરી લઈએ, 7 એપ્રિલ 1948માં એની રચના થઈ હતી, એટલે તો આપણે ઉજવીએ 7 એપ્રિલે આ એક દિવસ. મુખ્ય મથકની વાત કરીએ, જેની વાત સ્વિટ્ઝરલેન્ડમાં છે. હેડ તો કે ટેડ્રોસ અધનોમ છે, અને અમેરિકા અને આર્જેન્ટિના બંને આનાથી બહાર થઈ ગયું. અમેરિકા તો ઘણી એવી મહત્વની સંસ્થામાંથી બહાર થઈ ગયું, તો આર્જેન્ટિના પણ બહાર થઈ ગયું છે. તો આ 2 પોઈન્ટ આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તો કે એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલ ઓડિશા એટલે કે ઉત્કર્ષ દિવસ, આરબીઆઈએ 91મો સ્થાપના દિવસ પણ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. અને 6 એપ્રિલે વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમતનો દિવસ આપણે મનાવી શક્યા છે. તો આ મહત્વના એપ્રિલના અત્યાર સુધીના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. તો કયા રાજ્યની હાઈકોર્ટે નિર્ણય લેવા અને ચુકાદાના મુદ્દાઓમાં એઆઈનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ ખાતે આવેલી છે. એને આ નિર્ણય બહાર પાડ્યો છે. ટૂંકમાં કોઈ પણ ન્યાયિક સુકવણી અથવા તો જે ચુકાદો આપતા હોય ને, એમાં તમે એઆઈનો ઉપયોગ કરી અને આ ચુકાદો ન આપો, એવી રીતના હાઈકોર્ટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા, ન્યાયિક તર્ક, ઓર્ડર ડ્રાફ્ટિંગ અથવા તો ચુકાદાની તૈયારી, જામીનની સજા વિસ્તરણ અથવા તો કોઈ પણ વાસ્તવિક ન્યાયિક પ્રક્રિયા હોય એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રતિબંધ કર્યો છે. ગુજરાતે જિલ્લા ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની જે પરિષદ રજૂ કરાઈને એમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને એઆઈનો ઉપયોગ આ તર્કને સ્થાન નહીં પરંતુ વિતરણ અને ગતિની ગુણવત્તા સુધારવા માટે થાય છે. કારણ કે આ એક ચુકાદા અને બધી નિર્ણયોનો હોય ને, એ એઆઈ શું કરે તો કે એના પક્ષ તરફ જોવે છે. ટૂંકમાં મહત્વનું આ નિર્ણય અને ચુકાદાને એ આપણે પુખ્તા સબૂતો અને એના ઉપર, એટલે તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોને બેહાડ્યા, નકર તો એ ઉપર જ આખું કામ કરી લઈએ. તો એ બધી માહિતીને પ્રતિભાવ કરે છે. મર્યાદિત સંખ્યામાં કાર્ય એઆઈને મંજૂરી આપી, એટલે કે બધામાંથી રદ નથી કરી નાખ્યું. કાનૂની માહિતીની શોધવી હોય, જ્યારે જૂના કેસોને શોધવા હોય, સૂચનાઓ પરિપત્ર બનાવવા હોય, ભાષાની સુધારણી અથવા તો ડ્રાફ્ટ સંપાદિત કરવું હોય. પરંતુ ન્યાયાધીશો હંમેશા અંતિમ નિર્ણય લેશે ને, એ તો ન્યાયાધીશનો જ માન્ય ગણાશે. એમાં ખાસ કરીને એઆઈનો ઉપયોગ નહીં ગણાય. તો આવા થોકમાં એને મંજૂરી આપી છે એઆઈને, નકર બાકી તમે ન્યાયાધીશો ત્યાં બેઠા તો તમારા આધારિત ચુકાદા આપો. કારણ કે એઆઈ એટલે કે કોમ્પ્યુટર જ કહેવાય આપણી ભાષામાં વાત કરીએ તો એનો એટલો બધી ભરોસો ન કરાય, એવી રીતના આ વાત કરેલી છે. તો આ હાઈકોર્ટનો આર્ટિકલ તમારે જણાવવાનું છે. કયો આર્ટિકલ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? જો પેલું મહારાષ્ટ્ર બન્યું હતું, ત્યારબાદ ગુજરાતે ભાગીદારી કરી હતી, અને હાલ તો કે મેઘાલય બની ગયું છે. તો આ પણ મહત્વનો પોઈન્ટ છે. કારણ કે સ્ટારલિંકનું કામ શું છે તો કે ઇન્ટરનેટ દ્વારા નેટ પ્રોવાઈડ કરવાનું. તો મેઘાલય રાજ્યભરમાં કનેક્ટિવિટી સુધારવા સ્ટારલિંક સાથે ભાગીદારી કરી છે. એની જાહેરાત 1 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી છે. આ કરારનો હેતુ રાજ્યમાં જે દૂર અને વંચિત વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનું છે. માનનીય મુખ્યમંત્રી કોનરાડ ડે સંઘમાં એને ભાર મૂકતા આ ભાગીદારી શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ આજીવિકા ક્ષેત્રમાં પરિવર્તન લાવશે એવી માહિતી આપી છે. સ્ટારલિંકની વાત કરી લઈએ, કારણ કે મેઘાલય, ગુજરાત અને મહારાષ્ટ્ર એની સાથે જ ભાગીદારી કરી છે. સ્પેસ એક્સ આ સેવા સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પ્રદાન કરે છે.
આનો અર્થ એ થયો મોબાઈલ ટાવર કે ફાઈબર ઇન્ટરનેટ પહોંચતું ન હોય ને ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય. ટૂંકમાં ટાવર નાખવા જેવી પરિસ્થિતિ ન હોય અથવા તો એવી જમીન ન હોય, કારણ કે આ મેઘાલય ક્યાં તો કે અંતરિયાળ એટલે કે ગારો ખાસીમ જંતિયાન જેવા પર્વતમાળાના વિસ્તારોમાં આવેલું છે. તો અહીંયા ટાવર જ કેમ ઊભું કરવું એ જ વાત છે. તો હવે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા પહોંચશે. સ્ટારલિંક એલોન મસ્કની કંપની જે સ્પેસ એક્સ દ્વારા સંચાલિત છે અને સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટની સેવા પ્રોવાઈડ કરે છે. એની સાથે જ આપણે ભાગીદારી કરી છે, તો યાદ રાખવું. હવે આ ભાગીદારી કરનાર ત્રીજું રાજ્ય બની ગયું. પેલા વાત કરી 2025માં મહારાષ્ટ્રએ કરી હતી, 2026ની શરૂઆતમાં જ ગુજરાતે કરી નાખી હતી અને મહારાષ્ટ્રએ હાલ કરી છે. તો આ ત્રીજું રાજ્ય બની ગયું. તો પ્રશ્ન કેવી રીતના આવે એ ખાસ આપણને જોઈને ટીક કરવો. ત્યારબાદ બેંકોકમાં વર્લ્ડ આર્ચરી પેરા સિઝનમાં ભારતે કેટલા મેડલ સાથે પ્રથમ નંબરે આવ્યો છે? તો ભારતે ટોટલ 16 મેડલ જીત્યા. ઇન્ડોનેશિયા બીજા નંબરે આવ્યો છે, પણ આપણે તો ભારતનું કામ છે કારણ કે ભારત પહેલા નંબરે આવ્યો છે. તો બેંકોકમાં યોજાઈ હતી આ વર્લ્ડ આર્ચરી પેરા સિઝન, જે કિશોર વયના ક્રમ્પ એમ્પિયર આર્ચરી પાયલ નાગે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને પગે નથી, હાથે નથી. અને બેંકોકમાં કમાન્ડર મહિલા ફાઇનલમાં વિશ્વની નંબર 1 શીતલ દેવીને તો આપણે બધી ઓળખીએ જ છે, એને હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. 18 વર્ષની આર્ચરી કમ્પાઉન્ડર મહિલા ફાઇનલમાં બેને વિજય મેળવ્યો છે, પાયલ નાગેએ. તો યાદ રાખવું. ભારતની વાત કરી લઈએ, 7 ગોલ્ડ જીત્યા છે, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત આપણે 16 મેડલ જીત્યા છે. ટેબલ રેન્કિંગમાં પહેલા નંબરે છે. જ્યારે વિશ્વ તીરંદાજી પેરા શ્રેણીની વાત કરીએ, આ એક આંતરરાષ્ટ્રીય પેરા તીરંદાજી ટુર્નામેન્ટ છે. પેરા એથ્લીટ આમાં સ્પર્ધામાં ભાગ લે છે. આનું આયોજન વર્લ્ડ આર્ચરી ફેડરેશન દ્વારા થાય છે. એની પણ વાત કરી લઈએ. વિશ્વ તીરંદાજી ફેડરેશન, જેની રચના 1931માં થઈ હતી, મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો એ પણ આપણને યાદ રાખવું. જ્યારે આ બે મહત્વના પોઈન્ટો થાય છે. ભારત શહેર દિલ્હી 22 વર્ષ પછી એટલે કે 2027માં એશિયા કપ એટલે કે એશિયન કપ તીરંદાજીનું આયોજન કરવાનું છે. એ તો ખ્યાલ જ છે, આપણે અગાઉ જાહેરાત થઈ હતી ત્યારે જ ભણી ગયા. 2025માં દક્ષિણ એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ કલકત્તામાં યોજાઈ હતી. એશિયન પેરા ચેમ્પિયનશિપ અમદાવાદમાં યોજાશે એવી માહિતી આપી હતી આપણને, અને યોજાવાની પણ છે. તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન પાયલોટ તરીકે તાલીમ મેળવનાર મહિલા સ્વસહાય જૂથો એ કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો કર્ણાટક ટોચ ઉપર રહ્યું છે, કારણ કે ત્યાંથી સૌથી વધારે મહિલાઓને તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ છે, ગુજરાત તો બહુ સેટું છે, તો એ પણ યાદ રાખવું આપણને. કર્ણાટક જેવો આગ્રણીય ઉડ્ડયન કેન્દ્રમાં એક નમો ડ્રોન દીદી યોજના હેઠળ આ ડ્રોન પાયલોટ તરીકે તાલીમ મેળવનાર સૌથી વધુ મહિલા સ્વજૂથો ત્યાં જોવા મળ્યા છે. કેટલા? તો કે 145 મહિલા સ્વજૂથોએ આ ડ્રોનથી પાયલોટથી તાલીમ લઈ લીધી. હવે એનું કામ કરી રહ્યા છે. બીજા નંબરની વાત કરીએ ઉત્તર પ્રદેશ, અને આ જે કર્ણાટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે મહિલાઓએ ભાગ લીધો ને, એ કર્ણાટકમાં જ નહીં દેશમાં સૌથી વધારે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ 128 સ્વજૂથો સાથે બીજા નંબરે અને આંધ્રપ્રદેશ 108 સાથે ત્રીજા નંબરે છે. પેલું ખાસ કરીને યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો સ્વસહાય જૂથોને સશક્ત બનાવવા ઉપરાંત કૃષિ પદ્ધતિ કાર્યક્ષમતામાં સુધારો કરવો. ટૂંકમાં ખાતરનો અને ડ્રોનથી જે છંટકાવ થાય ને દવાનો ને એ બધીમાં મહિલાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે આ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત. તો એ પણ આપણને યાદ રાખવું. ગુજરાત તો કે 58 સ્વસહાય જૂથો રાખી રહ્યું છે, એટલે કે હાલ એટલા સુધી પૂગ્યું છે 2026ના શરૂઆત સુધીમાં. તો આપણને ખાસ આ ડેટા અનુસાર યાદ રાખવું. પહેલા નંબર ઉપર કોણ છે, ગુજરાતમાં કેટલા છે, ઇમ્પોર્ટન્ટ છે નમો ડ્રોન દીદી યોજના. એની વાત કરી લઈએ. 30 નવેમ્બર 2023ના રોજ એની લોન્ચિંગ થયું હતું. આનો ઉદ્દેશ્ય ડ્રોન પાયલોટને કૌશલ્ય દ્વારા 15,000 મહિલા સ્વજૂથો બનાવવાના છે. હમણાં તો કંઈક 500 જેટલા જ બન્યા છે. આ બનાવવાનું છે જે ખાતર જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અને સ્વરોજગાર મેળવી શકે અને સશક્ત બની શકે. એનો ખાસ આનો ઉદ્દેશ્ય છે આ યોજનાનો. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તાજેતરમાં પશ્ચિમ સમર્પિત ફેઝ કોરિડોર પૂર્ણ થયો છે. આ કયા બે રાજ્યો વચ્ચે બનેલો છે આ રેલવે કોરિડોર? તો ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર અથવા તો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ, ગમે ત્યાં કહું અહીંયાથી ત્યાં જ થાય છે. જોઈ લઈએ. ભારતીય રેલવે વેસ્ટ કેડિલેન્ટ ફેડર કોરિડોર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ પૂર્ણતા સાથે જ દેશમાં જે માળખાગત વિકાસ એક મુખ્ય સીમાચિહ્ન છે. કોરિડોર મહારાષ્ટ્રનું જે જવાહરલાલ નહેરુ પોર્ટ સ્ટેશન છે ને, ત્યાંથી ઉત્તર પ્રદેશના દાદરા સુધી 1506 કિલોમીટર વિસ્તાર ધરાવે છે. હવે આ કોરિડોર એટલે કે ફેઝ કોરિડોર, ડિરેક્ટિવ કોરિડોર એટલે શું? તો કે માલ સામાન માટેનો સ્પેશિયલ કોરિડોર હોય, એમાં યાત્રીઓ ન જતા હોય.
આ કોરિડોર સમગ્ર ભારતમાં માલ સામાનની હેરફેર પરિવર્તન લાવવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાસ કરીને રેલવે ટ્રેક ફક્ત માલગાડીઓ માટે જ બનાવવામાં આવે છે, જેથી માલનું પરિવર્તન ઝડપથી થાય, સસ્તું થાય અને વધુ કાર્યક્ષમતા બને છે. આ વધેલી ક્ષમતા, ઝડપી પરિવર્તન અને સુધારેલી કાર્યક્ષમતાઓના લોજિસ્ટિક માટે આ કોરિડોરો બનાવવામાં આવે છે. તો આ બીજો દેશનો કોરિડોર છે. પહેલાની વાત કરી લઈએ, પૂર્વીય સમર્પિત ફેઝ કોરિડોર છે. આ પૂર્વમાં છે. આપણે વાત કરીએ પશ્ચિમમાં બન્યો છે. લુધિયાણા જે પંજાબથી કાકુની એટલે પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે. એક આમ ગયો અને એક આમ ગયો, તો બંને ક્રોસમાં બન્યા છે. તો આ વેસ્ટમાં કયું શહેર આવે એ તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે એવા શહેરો પર આ પૂછી લે ભાઈ. નાણાકીય વર્ષ 2025-26માં મુખ્ય ભારતીય બંદરો દ્વારા 915 મિલિયન ટનનું વધુ કાર્ગો એટલે માલ સામાનની જ વાત થઈ છે, એ સંચાલન કરવામાં આવ્યું છે. તો પ્રથમ નંબરે કયું પોર્ટ છે, અને આ જે પોર્ટ પ્રથમ નંબરે છે ને એ સૌથી વધારે કાર્ગો હાંસવી લઈને એવી ક્ષમતા પર ધરાવે છે. ટૂંકમાં આપણું જ છે, કચ્છમાં આવેલું કંડલા પોર્ટ, જેને આપણે દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો કેન્દ્રીય બંદર અને શિપિંગ જળમાર્ગ મંત્રાલય હેઠળ મુખ્ય બંદરો એટલે કે કેટલા છે? 13 છે. એક શોર્ટ વિડીયો મૂક્યો તો પણ એટલો બધી રિસ્પોન્સ નો આવ્યો. એ 13 બંદરોને યાદ રાખવાનો, તો એ પણ જોઈ લેવો. 2025-26 દરમિયાન 915.17 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 904 મેટ્રિક ટન વાર્ષિક લક્ષ્યને વટાવી ગયું છે. આ વાર્ષિક ધોરણમાં 7.06% વૃદ્ધિ થઈ છે, આપણે તો યાદ રાખવું. પહેલા નંબર ઉપર પોર્ટની વાત કરીએ, દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ ઓથોરિટી 160.11 મેટ્રિક ટન સાથે કાર્ગો હેન્ડલિંગ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ તો પારાદીપ છે, જે ઓડિશામાં આવેલું. ત્યારબાદ મુંબઈ આવેલું જવાહરલાલ નહેરુ છે. તો પેલું ખાસ કરીને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ભારતનો પ્રથમ સોશિયલ ઇકોનોમી ઝોન બન્યું હતું 1965માં. કઈ સરકાર હતી એ તમારે કોમેન્ટ કરવાની છે. નહેરુ કાકાની હતી. ગુજરાતનું કંડલા સમર્પિત થયું હતું, અને ગુજરાતમાં કચ્છના અખાત સ્થિર આવેલું છે આ મહત્વનું બંદર. કારણ કે કરાચી બંદર ક્યાં વહી ગયું હતું? પાકિસ્તાન અંતર્ગત વહી ગયું હતું. તો પશ્ચિમનો ભાર વધી જાય એટલા માટે જ આ રાખ્યું હતું આપણે બંદર કંડલા, જે ગુજરાતનું મહાબંદર છે, એકમાત્ર છે. આનું નિર્માણ રાવ ખેંગારજી ત્રીજાએ કર્યું હતું. ત્યારની વાત છે, કહીએ તો કે 1930માં. ત્યારબાદ આના વિકાસ માટે 1948માં કસ્તુરભાઈ સમિતિની રચના કરવામાં આવી હતી. સરકાર હતી જવાહરલાલ નહેરુની સરકાર. 1955માં નહેરુ સરકારે એને જાહેરાત કરી હતી કે આ મહાબંદર તરીકે વિકાસ કરશે અને થશે. 7 માર્ચ 1965માં ફ્રી ટ્રેડ ઝોન પેલું બનાવ્યું હતું, અને સ્પેશિયલ ઇકોનોમી ઝોન પર જાહેર કર્યું હતું. એ લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર હતી. 25 સપ્ટેમ્બર 2017ના રોજ આનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ ઉપર રાખ્યું, ઉપાધ્યાય પોર્ટ તરીકે. અને આ તૃણા બંદર એ કંડલાની સહાયક નદી છે એના ખાતે આવેલું છે. એટલે કે આ કંડલા બંદરની જે લોડ વધી જાય ને તો આ તૃણા બંદર ઉપર મોકલી દે છે, એટલે આનો લોડ ઓછો થાય. તો એનું સહાયક બંદર તરીકે પણ પરીક્ષામાં પૂછાઈ ગયું. તો આ મહત્વના પોઈન્ટો આપણને યાદ રાખવા કંડલા બંદર વિશે. ત્યારબાદ ચેતક સ્કિન એવોર્ડ 2026 સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મએ જીત્યો છે? તો હોમ બાઉન્ડે જીત્યો છે. ઓસ્કરમાંથી તો પાછી આવી, પણ ઇનામ લઈ લીધું છે. તો ચેતક સ્કિન એવોર્ડ 2026 વિજેતાઓની યાદી મુંબઈમાં એક પ્રોગ્રામ અંતર્ગત આ સમાપનમાં સમાપ્ત થઈ ગયું, એટલે એવોર્ડ આપી અને સમાપ્ત કરી દીધું છે. 20 વર્ષ પછી લાઈવ પ્રસારણ સાથે જ પુનઃગ્રમન કર્યું છે આ એવોર્ડે, એટલે મહત્વ ધરાવે છે. હવે દિગ્દર્શક નીરજ ઘાયલવાડની ફિલ્મ છે હોમ બાઉન્ડ, એને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ધુરંધર આ જ કેટેગરીમાં 14 જેટલા એવોર્ડો જીતી ગયું છે. તો મહત્વની ફિલ્મ બની રહી છે ધુરંધર, જેમાં શ્રેષ્ઠ દિગ્દર્શક આદિત્ય ધરને મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતા પુરુષ રણવીર સિંહને મળ્યો છે. શ્રેષ્ઠ સલાહકારી અભિનેત્રી પુરુષ અક્ષતા ખન્નાને મળ્યો છે. તો આ મહત્વના 4 એવોર્ડ તો તમારે યાદ રાખવાના જ. બીજા તો 14 જેટલા મળ્યા, પણ બધા નથી ગોખવાના. અને આ દરમિયાન યાત્રી ગૌસ્વામી હક માટે શ્રેષ્ઠ અભિનેત્રીઓ જે સ્ત્રીમાં ચેતક સ્કિન એવોર્ડ 2026 એને મળ્યો છે. તો એક એવોર્ડ વધારાનો યાદ રાખી લેવો. તો આ ચેતક સ્કિન એવોર્ડ 2026 સમાપ્ત થયા છે. કોણ આપે છે? તો આ પુરસ્કારનું આયોજન ધ ઇન્ડિયા એક્સપ્રેસ ગ્રુપ છે ને એના દ્વારા અપાય છે. ક્યારથી? તો કે 1995 થી અપાય છે. આનું આયોજન ધ ઇન્ડિયા એક્સપ્રેસ ગ્રુપ કરે છે. તો મહત્વનું બની રહ્યું છે, આપણા માટે યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના રૂપા બાયલ વિશ્વના નંબર 5 પર પહોંચનાર પ્રથમ ભારતીય તાઇક્વાન્ડો ખેલાડી બન્યા છે? તો અરુણાચલ પ્રદેશથી બિલોંગ કરે છે. મહત્વના ખેલાડી આપણે કહી શકીએ, કારણ કે વિશ્વમાં 5મા નંબર ઉપર હોય અને ભારતના. તો અરુણાચલ પ્રદેશના તાઇક્વાન્ડ ખેલાડી રૂપા બાયલ વર્લ્ડ તાઇક્વાન્ડ રેન્કિંગમાં ટોચના 5 સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય તરીકે બની ઇતિહાસ રચ્યો છે.
2024માં ઇન્ડિયન તાઇક્વાન્ડો ગાલે એવોર્ડ તાજેતરમાં જ રૂપાબાઈને બેસ્ટ તાઇક્વાન્ડો પૂરમ પ્લે ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને આ સિદ્ધિ મેળવી છે આપણા ભારતીયએ. તેમણે વિયેતનામ 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ 2024માં જે એવોર્ડ આપ્યો ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશથી બિલોંગ કરે છે તો યાદ રાખવું એટલી માહિતી. ત્યારબાદ મણિપુરના રાજ્યપાલ છે અજય ભલ્લા, એને સબ ઉપર રામ તપસ્વી રાજા પુસ્તકનું વિમોચન કર્યું છે. અજય કુમાર ભલ્લા મણિપુર રાજ્યના રાજ્યપાલ, એમના આશુતોષ અગ્નિહોત્રી છે ને એનું એક પુસ્તક છે, એનું ઉદ્ઘાટન એટલે કે વિમોચન કર્યું છે. સબ પર રામ તપસ્વી રાજા પુસ્તક. આ પુસ્તકમાં તો કે રામાયણ પાત્રના અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા છે. અને પર્યાવરણ મંત્રાલયના અધિકારી છે આશુતોષ અગ્નિહોત્રી, એનું પુસ્તક છે. તો આપણને ખાસ લેખક અને પુસ્તક યાદ રાખવું. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો ઉપર પહેલી વખત હોય તો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, લાઈક કરો અને તમારા મિત્રો સુધી અવશ્યથી ક્લાસને શેર કરી દેવો. તો કાલનું રિવિઝન કરી લઈએ. વિકાસ અને શાંતિ આંતરરાષ્ટ્રીય રમત માટે કયો દિવસ મનાવવામાં આવ્યો? 6 એપ્રિલે આ દિવસ મનાવ્યો છે, તો યાદ રાખવો. નાણાકીય વર્ષ 2026માં સંરક્ષણ નિકાસમાં 38.424% સ્પર્શી ગયું છે. તો વાર્ષિક ધોરણે કેટલા ટકા વધારો થયો છે? આમ તો 62.66%, એટલે આપણે 63% રાખ્યું છે. ભારતમાં 1 એપ્રિલથી E2 પેટ્રોલ મુખ્ય ઈંધણ બનશે. આ ઈનો આપણે મતલબ પૂછ્યો છે, એ એટલે ઇથેનોલ થશે. તો યાદ રાખવું 20% ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ. IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બન્યા છે. નકર તો ધીરે ધીરે તો યુગવેન્દ્ર ચહલે પણ મારી દીધા છે. અવકાશ યાત્રીના અભ્યાસ માટે ઈસરોએ કયા સ્થળે મિશન મિત્ર શરૂ કર્યું છે? તો લદ્દાખમાં શરૂ કર્યું છે. ખાસ કરીને જે માનવને મોકલવાના છે ને એના ઉપર બધી ગતિવિધિઓ થાય. કયા રાજ્ય સરકારે જમીનના રેકોર્ડને વ્યવસ્થાપન માટે ભૂભારતીય પોર્ટલ શરૂ કર્યું છે? તેલંગાણા સરકારે શરૂ કર્યું છે. યાદ રાખવું. ભારતે એક સ્માર્ટ ટેક્સ સિસ્ટમ શરૂ કરી છે, જેનું નામ તો કે કર મિત્ર રાખ્યું છે. ટૂંકમાં મોબાઈલ સીઓ રાખ્યો છે આપણે. કયા શહેરમાં યુનિવર્સિટી માઇક્રોસોફ્ટ સ્કિલ સેન્ટર શરૂ થયું છે? ચંદીગઢ યુનિવર્સિટી આ શરૂ કર્યું છે, સર્ટિફિકેટ આપશે. સાફ અંડર ચેમ્પિયનશિપ 2026 કયા દેશને જીતી અને ભારત હાર્યું છે? તો બાંગ્લાદેશ જીત્યું છે. હારું. વી ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા રાષ્ટ્રીય પ્રતીકોનું પુનરાવર્તન કરતું પુસ્તકના લેખક તો કે TM કૃષ્ણા છે, જેનું વિમોચન થયું હતું. તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. નકર તો PDF સ્ટડી મટીરિયલ વગેરે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરી દેવામાં આવે છે, તો અહીંયા આપ અવશ્યથી જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.